વોર્ડ નંબર 16 માં કોંગ્રેસ આગળ છે, જ્યારે 4 માં ભાજપ અને જે રીતના કહીએ કે જે કોંગ્રેસ વચ્ચે કાટેકી ટક્કર। રાજકોટ શહેરની 18 વોર્ડની 72 બેઠક માટેની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે મતગણતરીની વાત કરીએ કે સૌપ્રથમ જે રીતના 7 નંબરની અંદર છે તે અત્યારે ભાજપની પેનલ આગળ ચાલી રહી છે। મતગણતરીની ઈવીએમની ગણતરીમાં પણ જે રીતના 7 નંબરમાં ભાજપની પેનલ આગળ ચાલી રહી છે। ત્યારે વાત કરીએ વોર્ડ નંબર 16 માં તો ત્યાં 16 નંબરની અંદર છે તે અત્યારે કોંગ્રેસની પેનલ છે તે આગળ ચાલી રહી છે। બાકી 4 નંબરની અંદર છે તે અત્યારે કાટેકી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે। અનેક વોર્ડની જે રીતના મતગણતરીની શરૂઆત થતાની સાથે જ છે તે ક્યાંક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર તો ક્યાંક ભાજપ આગળ તો ક્યાંક કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે। ત્યારે થોડી ક્ષણોની અંદર ચોક્કસ પરિણામો છે તે સામે આવવાના છે। ત્યારે જે શરૂઆતી પરિણામો છે ત્યારે શરૂઆતી પરિણામોની અંદર છે તે એક સાથે જ્યારે ઈવીએમ ખોલવામાં આવતા હોય છે અને આની મતગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે વોર્ડ નંબર 16 માં કોંગ્રેસ આગળ છે, જ્યારે 4 માં ભાજપ અને જે રીતના કહીએ કે જે કોંગ્રેસ વચ્ચે કાટેકી ટક્કર। ત્યારે 7 નંબરમાં ભાજપની પેનલ આગળ આવી રીતના ક્યાંક ભાજપ આગળ ક્યાંક કોંગ્રેસ આગળ તો ક્યાંક કાટેકી ટક્કર જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસ પરિણામો હવે શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે।